મુખ્યત્વે આમ જોવા જઈએ તો હવે આવનારું વર્ષ એટલે કે 2026માં અલ્નીનો સક્રિય થશે કે કેમ, આમ જોવા જઈએ તો ગયા વર્ષે પણ અલ્નીનોની ઇફેક્ટ હતી નહીં, એના આગલા વર્ષે પણ અલ્નીનોની ઇફેક્ટ નથી. છેલ્લા 2-4 વર્ષથી વાત કરવા જઈએ તો અલ્નીનોની કોઈ ઇફેક્ટ આપણા ચોમાસા ઉપર નથી થઈ. ખાસ કરીને જોવા જઈએ તો ગયા વર્ષે સ્લાઇટલી નોર્મલી લાનીના આપણે સક્રિય હતો, એટલે લાનીનાને કારણે આપણે વરસાદો ખૂબ પડ્યા છે. હવે આવનારા વર્ષમાં વાત કરવા જઈએ તો અલ્નીનો સક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ અલગ અલગ જે બધાનું પ્રિડિક્શન હોય છે, અલગ અલગ સંસ્થાઓનું જે અનુમાન આવે છે, એમાં વ્યક્તિગત મારું અનુમાન એવું છે કે અલ્નીનો છે એ લગભગ ઓગસ્ટ મહિનામાં સક્રિય થઈ શકે છે. જો કે જૂન કે જુલાઈની અંદર અલ્નીનો સક્રિય થાય તો ચોક્કસથી ગુજરાતના ચોમાસા ઉપર એની અસર પડશે, પણ ઓગસ્ટ મહિનામાં અલ્નીનો સક્રિય થાય તો ગુજરાતના ચોમાસા ઉપર અસર નહીં પડે અને ચોમાસું સારું થશે. એટલે આમ જોવા જઈએ તો લગભગ મોટાભાગની એજન્સીઓ છે એ જૂન મહિનાથી અલ્નીનો સક્રિય થાય તેવું અનુમાન બતાવી રહ્યા છે. પણ મારું વ્યક્તિગત માનવું એવું છે કે જૂન કે જુલાઈમાં નહીં, ઓગસ્ટ મહિનાની અંદર અલ્નીનો સક્રિય થશે અને ઓગસ્ટ મહિનામાં જો અલ્નીનો સક્રિય થાય તો એની અસર ગુજરાતના ચોમાસા ઉપર પડે ત્યાં સુધીમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ હોય, એટલે પછી આપણે ચોમાસા ઉપર એની નેગેટિવ અસર ન પડે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. એટલે આ એક લાંબા ગાળાનું અનુમાન છે. આમાં હજુ પણ ઘણા બધા ફેરફાર આવી શકશે અને અલ્નીનો વિશે આપણે લગભગ દર 15 દિવસે, જ્યાં સુધી ચોમાસું ચાલુ નહીં થાય ત્યાં સુધી દર 15-20 દિવસે આપણે અલ્નીનો વિશેની પણ સ્થિતિ છે આપણે વિડીયોના મારફતે માહિતી આપતા રહીશું. અત્યારે આપણે એટલું ચોક્કસથી માનવાનું છે કે ચોમાસા ઉપર અસર નહીં થાય અને વર્ષ 2026નું ચોમાસું છે તે ખૂબ સારું જ રહેશે અને અલ્નીનો છે એ ચોમાસું લગભગ 50% કરતાં વધારે પસાર થઈ જાય તે પછી સક્રિય થશે એવું વ્યક્તિગત મારું માનવું છે. છતાં પણ આગળ ઉપર જે થશે એ કન્ડિશન વિશેની પડેપડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું.